और ये गम फिर है जो चल અને જે રોવાનો હક હતો, જે પૂછો દેવાનો હક હતો, એ આપણાથી અદા નથી થઈ શકતો. જનાબે સૈયદા પોતાના બચ્ચાને રોવાવાળાઓને દુઆ આપે છે અને એમના માટે શિફાતનો વાયદો કર્યો છે. અદાલારા અને ઇમામે હુસૈન અમારી ક્લાસ, મોટી છોકરીની ક્લાસે આ એક કોશિશ કરી છે, મદ્રસા તરફથી આ એક કોશિશ કરવામાં આવી છે કે આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગી ઉપર અને એમના ઘરાનાના ઉપર આવેલા મસાઈબને યાદ કરીએ અને એના માટે અમે કોશિશ કરી છે. જરૂર તમે આ કોશિશને ધ્યાનપૂર્વક સાંભળશો, અમારી ભૂલચૂકને મોટું દિલ રાખીને માફ કરશો અને પરવરદિગારે આલમની બારગાહમાં દુઆ છે કે અમારી આ નાનકડી મહેનતને कबूल करे. શરૂ થઈ જશે. હા મમ્મા, હું થાકી ગઈ છું. આજે ના જાઉં તો કાલે જઈશ. s'il vous plaît મમ્મા. હવે થોડાક દિવસ બાકી છે આઝાદારીના. ઇમામ હુસૈનને યાદ કરવાના. હવે તૈયાર થઈ જાઓ, મોડું થઈ જશે, મજાની શરૂ થઈ જશે અને ભૂલજો ના અંદર જવાના છે. સરખું સાંભળજો અને વાતો ના કરજો. હા પણ મમ્મા, તો રોજ કેમ ભેગા થાય છે? મસ્જિદે ભેગા થાય તો વાતો કરીએ ને. જો બેટા, જ્યારે તમે વાતો કરો છો ત્યારે તમે એકલા નથી જે મજાલીસમાં ભેગા હો છો. તમને એમ છે કે તમે એકલા છો, પણ તમારા આગળ પાછળ લોકો સાંભળે છે અને મજાલીસ દરમિયાન તેને ખલેલ પડે છે. આ મજાલીસને ઇજ્જત નથી કે આપણે વચમાં વાતો કરે. હા, હવે મોડું થાય છે, ઇન્શાલ્લાહ આપણે આવીને વાતો કરશું. ये मजलिस हुसैन अलैहिस्सलाम है, चश्मे खुदा में इसका बड़ा एहतराम है. ये मजलिस हुसैन अलैहिस्सलाम है, चश्मे खुदा में इसका बड़ा एहतराम है. इन मजलिसों को अश्र रिसालत कहा गया, रोज़े अज़ब से रोने को फितरत कहा गया, जिसकी लुगत में इसको मोहब्बत कहा गया, यानी इसी बतूल के सुन्नत कहा गया. हर रोने वाली आँखों को मेरा सलाम है, चश्मे खुदा में इसका बड़ा एहतराम है. ये मजलिस हुसैन अलैहिस्सलाम है, चश्मे खुदा में इसका बड़ा एहतराम है. મજાલી સાંભળી કે સમજવામાં આવ્યું કે ઇસ્લામમાં બીજાનું શું હક છે? મજાલી જવામાં હું તમને કીધી હતી કે વાતો ના કરજો. તમે જોયા કે આ એક પણ બીજાનું હક છે કે જ્યારે કોઈ ધ્યાનથી મજાલી સાંભળતું હોય તો આપણે ધ્યાન રાખીએ કે એની ખલેલિયાશ નહીં કરવું. એ પણ બરાબર નથી. મમ્મા, શું કામ આપણે દર વર્ષે ઇમામ હુસૈનને એટલું યાદ કરીએ છીએ? કારણ કે દર વર્ષે એ જ કરબલાનું સ્થળ બયાન થાય છે. એમાં દર વર્ષે ભાગ લેવાનો શું ફાયદો છે? ઇમામ હુસૈનની કુરબાની બહુ જ મહાન છે. આપણને એટલી જાણકારી નથી જેટલી હોવી જોઈએ, એટલે આપણી કદર નથી કરતા. બસ એક વાતમાં સમજાવો કે જે આજે આપણે નમાઝ પડે છે, યા અલ્લાહને યાદ રાખે છે, યા ઇસ્લામને જાણે છે, યા દુનિયાની અંદરમાં અઝાનની આવાજ આવે છે, એ ઇમામ હુસૈનની કુરબાનીના લીધે છે. નકર તો યઝીદ ઇસ્લામને ખતમ કરવા માંગતો હતો. એના માટે તો ધર્મ એક રમત હતી, ને એના માટે કુરાન કયા હતું ના નમાઝ. અગર ઇમામ હુસૈન યઝીદ સાથે બૈયત કરી લીધો હોત તો બેટા આજ આપણે બધે એક હોઈ ગયા હોત. તો પૂછે છે કે શું કામ દર બરસ કરબલાનું બયાન થાય છે? તો દીકરી, આ જે કરબલાનું બયાન છે તે એક મુજીઝો છે. જ્યારે કરબલાનું બયાન થાય છે ત્યારે મજલિસોમાં દીન અને ઇસ્લામના અહેકામ બયાન થાય છે, અલ્લાહનું હુકમ બયાન થાય છે, લોકો અલ્લાહને ઓળખે છે, લોકો દીન તરફ આવે છે, લોકો ગુનાઓથી દૂર થાય છે અને ઇમામ હુસૈનનું ગમમાં નીકળેલા આંસુ ગુનાઓને માફ કરાવે છે. મમ્મા, જ્યારે ઇમામ હુસૈન શહીદ થઈ ગયા અને બધેને કેદ બનાવી લીધા, કુફાને શામ થઈ ગયા, તો કેવી રીતના એ લોકોને રહાઈ મેળવી? શું કામ એ લોકોને યઝીદ મૂકી દીધો અને મદીના મોકલાવી દીધો? જ્યારે બધેને સમાચાર મળ્યા અને શામમાં લોકોને ખબર પડી ગઈ કે આ લોકો તો રસૂલના અહલુલ બેત છે અને યઝીદ ઉપર જુલમ કરી અને કેદી બનાવ્યો છે, ત્યારે લોકો ગુસ્સે થયા અને યઝીદને બરું ભલું કરવા લાગ્યા. ત્યારે યઝીદને બીક લાગી કે મારી ખુરશી, મારો રાજ હાથમાં થયું જશે.
એટલે આનું બેગને છોડી આવ્યા અને મદીના મોકલાવી દીધા. નકર તો જો આનું બેગ શામમાં જ રહી ગયા તો મોટું રેવોલ્યુશન આવી ગયું હોત. આનું બેગની રિહાઈની શરૂઆત બીબી સકીનાની વફાતથી થાય છે. કારણ કે બીબી સકીના औरतों અને દીકરીઓ એના પોતાના બાબાની મુસીબત બયાન કરતી હતી અને એ જ औरतों ઘરે જઈને પોતાના મર્દોને બયાન કરતી હતી. આહિસ્તા આહિસ્તા આ વાતનું અસર થવા લાગ્યું અને જ્યારે બીબી સકીનાનું વફાત થઈ ગયું ત્યારે લોકોને અહેસાસ થયો કે આ જુલમ બહુ વધી ગયો છે અને યઝીદ એક જાલિમ ઇન્સાન છે. મમ્મા એ બધું તો પસાર થઈ ગયું છે પણ આજે આપણને એનો શું ફાયદો થાય છે? દુનિયામાં હજી માણસો ઉપર અને ખાસ કરીને મુસલમાનો ઉપર એટલા જુલમ થાય છે. ઇસ્લામનું નામ ખરાબ થાય છે. લોકો મુસલમાનોને ખરાબ અને જાલિમ દેખે છે. તમને એમ છે કે ઇમામ હુસૈનનું કામ કરબલામાં જ હતું અને જ્યારે અહલુલ બેત મદીના આવી ગયા એટલે બધું ખતમ થઈ ગયું? અગર આપણે ધ્યાનપૂર્વક જોઈ અને વિચાર કરીએ તો જુલમના સામે અવાજ ઉઠાવવાનું અને જુલમ યા તો આંજીસ ના કબૂલ ના કરવું તે આપણને ઇમામ હુસૈન શીખવાડ્યા છે. આજે દુનિયાની અંદરમાં જેટલા જુલમ છે એના સામે આપણે ઇમામ હુસૈનને માનવાવાળાઓ આજ ઊભા થઈ છે. કારણ કે આ વાત આ સબક આજ આપણે ઇમામ હુસૈન લીધા છે કે જુલમના સામે કોઈ દિવસ માથું ના નમાવજો અને જાલિમોનો સાથ ના દેજો. આજે દુનિયાભરની અંદરમાં હું ઇસ હુસૈનની કંપની છે. એના માટે તો છે કે આપણે બધાને દેખાડીએ કે આપણે જાલિમો નથી, આપણી જસ્ટિસ અને પ્રેમ માટે કામ કરે છે. બસ હજી તમારું ક્યાંય સવાલ હોય તો આપણે બીજી વખત જોશો. મને હજી ઘણા કામ કરવાનું છે. તમે શ્રી જાઓ, ખાલી તમારા સુબોમાં આવવાનું છે. મને ઘણું અજબ લાગે છે જ્યારે હું કરબલાનો વિચાર કરું છું. બીબી સકીનાનું સબર બહુ જ મુશ્કેલ હતું. ખબર નથી તેઓ કેમ કહી રહ્યા હશે. એટલી નાની ઉંમરમાં એટલી બધી તકલીફો વિચાર કરવાની છે. હલો, હવે આપણે શ્રી જઈને કરતો કાલ સવારના મિનિટ પર ઉઠવામાં છે. दुनिया को सिखाने वाली हर बाजारों में ज़ैनब, हर दुनिया को सिखाने वाली हर बाजारों में ज़ैनब, जिसने बेबस चुराए थे कहीं बारे असीम, बल्कि अब्बास दिखाने वाली, बल्कि अब्बास दिखाने वाली. અઝાદારો, કરબલા એક દર્શગાહ છે, એટલે કે કરબલાથી આપણને ઘણા સબક મળે છે. આજે દીન અગર જીવતો છે તો ઇમામ હુસૈનની કુરબાની થતી છે. અલ્લાહે ઇમામ હુસૈનના ગમની અંદર તેમજ મજલિસોની અંદર ઘણું અજર રાખ્યો છે. કારણ કે જ્યાં પણ મજલિસ થાય છે ત્યાં ઇસ્લામના કામ, અલ્લાહનું પૈગામ બયાન થાય છે. મારી માઓ, બહેનો, બચ્ચાઓ, કરબલા બાદ પણ એક પહેલી મજલિસ થઈ છે અને તે મજલિસ શામમાં થઈ છે. શામ કયું ગામ છે? શામ ઈ ગામ છે જ્યાં યઝીદનું રાજ છે, યઝીદનું તખ્ત છે. આવો યઝીદના દરબારમાં જોઈએ જ્યાં ઇમામ હુસૈનનું સરે મુબારક એક થાળમાં રાખેલું છે અને યઝીદ શરાબના નશામાં બેઠો છે. આ કોણ હોય છે? કેમ નથી બોલતા કે આ કેનો અવાજ છે? મારા આરામમાં ખલેલ પડે છે. ઝિંદાનમાંથી અવાજ આવે છે. હુસૈનની દીકરી સકીના આવે છે, એના બાબાને યાદ કરે છે. એવું લાગે છે કે કોઈ સપનું જેવું છે. હવે કાંઈ કરવું પડશે. મારા આરામની અંદર ખલેલ પડે છે. એમ કરો, હુસૈનનું માથું લઈ જાઓ અને દેખાડો, વખતે ચૂપ થઈ જાય. जाग सकीना जाग बाबा का सराया, जाग सकीना जाग बाबा का सराया, बाबा तुम्हारा आया, बाबा
सकीना जान बाबा का सराया, जान सकीना जान बाबा का सराया। बाबा को ढूंढती थी सकीना उठो उठो, रातों को जागती थी सकीना उठो उठो। लो आ नहीं है बाबा, लो आ नहीं है बाबा, ए जान जाग जाग, जाग सकीना जाग बाबा का सराया, जाग सकीना जाग बाबा का सराया। અદાદારો પહેલી મજલિસ શામમાં બરપા થઈ છે, પણ અમુલભાઈ તે રિહાઈ મળેલી પહેલા એક બચ્ચી કે જેનું નામ સકીના છે તે બાબાની યાદમાં તડપી રહી છે। आओ આપણે જરાક જિંદાની શામ તરફ જઈએ, જ્યાં સકીના બાબાને સપનામાં જોઈ છે અને હવે બાબાને યાદ કરીને રોઈ રહી છે। बाबा बाबा ए पुपी अम्मा मारा बाबा क्या छे? हमरा याद હતા મને કહેતા હતા કે એ સકીના હું તને લેવા માટે આવું છું, હવે તું મારા પાસે આવી જઈશ। એ અમ્મા મારા બાબા ક્યાં છે? મને તેમની ખુશ્બુ આવી રહી છે। આ બચ્ચી શું કામ હોય છે? બચ્ચીના આરામમાં ખલેલ પડે છે। અગર આ બચ્ચીને એમના બાબાની યાદ આવે છે તો યજીદા તમારા માટે મૂકેલી છે, બધા આ બચ્ચીને આરામ મળી જાય। ए बाबा कौन तुम्हारा गिराने काफी नहीं खो? ए बाबा कौन मैंने यतीम करी नहीं खो? ए बाबा तुम्हारा बाद हमें क्या जाए? ए बाबा तुम्हें क्या चला गया मैंने मुकीने? ए बाबा तुम्हारा जवाब बाद मैंने शिमर तमाम समझो, मारा कान जख्मी थे मैंने पानी में छिमीरो। मारा बाबा मारा बाबा मारा बाबा मारी चादर बाबा बाबा बाबा। Itu terjadi dengan dulu setiap malam hari ni kita setiap malam berhenti di situ. Inna lillahi wa inna ilaihi rajiun। Ay pupi amma mari कहना दुनिया की चली गई से। सकीना शाम में मर गई समझा गई लोगों, सकीना शाम में मर गई समझा गई लोगों। जुदाई बाप के सीने, जुदाई बाप के सीने की मुझको खा गई लोगों, सकीना शाम में मर गए यही समझा गई लोगों। बस रास्ती शिमर काट प्यास की शिद्दत, कफस उदासी शिमर काट प्यास की शिद्दत, सितम इतने हुए मासूम को मौत आ गई लोगों, सकीना शाम में मर गई यही समझा गई लोगों, सकीना शाम में मर गई यही समझा गई लोगों। ए बेबियों હું ઘસારા છું, ઘુસર દેવા માટે આવી છું। અગર તમે મને ઇજાજત દો તો હું આ બચ્ચીને ઘુસર આપું। એ બેબીઓ આ બચ્ચીને શું બીમારી હતી? શા માટે એનું આખું શરીર જખમી છે? એના કાન જખમી છે, એના ગાલ ઉપર તમાચાના નિશાનો છે। એ બેબીઓ આના કપડા એના શરીર
ચોંટી ગયા છો. હવે હુસૈન કેવી રીતના આપું? એ દીદી આ દીકરીને તો ખુદાની ખુશનુદીમાં જે હુસેન આપશે. આ દીકરીમાં હુસેનની દિલની ઠંડક છે. એનું નામ ફાતેમા છે. એના પગ એટલે જખમી છે કારણ કે શિમરે એને કાંટાઓ ઉપર ચલાવી છે. એના શરીર ઉપર તાજિયાઓના નિશાનો છે. એના ગાળ ઉપર તમાચાઓના નિશાનો છે. જેના કાનમાંથી લોહી નકળી રહ્યું છે તે એટલે નકળી રહ્યું છે કારણ કે શિમરે એના બાળીઓને ખેંચી છે. सकीना शाम में मैं करे यही समझा गई लोगों. सकीना शाम में मैं करे यही समझा गई लोगों. बंदे हाथों पे बीमार लाया बहन की मैया. सकीना शाम में यही समझा गई लोगों. जुदाई बाप के सीने, जुदाई बाप के सीने की मुझको खा गई लोगों. सकीना शाम में मर यही समझा गई लोगों. जो धूप में अक्सर अली असगर को रोती थी, वो माँ जो धूप में अक्सर अली असगर को रोती थी. सकीना की कज़ा उस पर कयामत झा गई लोगों. सकीना शाम में मरकर यही समझा गई लोगों. सकीना शाम में मरकर यही समझा गई लोगों. खुदाई. અને યઝીદની ઘરવાળી હિન્દને સમાચાર મળ્યા છે કે અમુક કેદીઓ આવ્યા છે તો તે કૈદખાનાની અંદર જવાની તૈયારી કરે છે. આ હિન્દ કોણ છે? ઉલમા બયાન કરે છે કે આ હિન્દ એક યહૂદીની દીકરી હતી. એક ફેરે એને ફાલિજની બીમારી થઈ. ઘણો ઈલાજ કરાવ્યો પણ કોઈ રીતથી એને સારું ન થયું. આખર એનો બાપ મૌલાએ કાયનાત મૌલા અલી પાસે લઈ આવ્યો અને કહ્યું કે એ અલી, મારી દીકરીને શિફા આપો. ઇમામ અલી જો ચાહતા હોત તો પોતે જ શિફા આપી દે, પણ ઇમામ અલી ઇમામ હુસૈનને બોલાવે છે. એક પાણીનું ઠામ મંગાવે છે. જ્યારે ઈ ઠામ આવ્યું, ઇમામે હુસૈનને કહ્યું કે તમારા હાથ આમાં નાખો. પછી ઈ પાણી હિન્દના શરીર ઉપર નાખવામાં આવ્યું. હિન્દને શિફા મળી ગઈ. ત્યાર પછી હિન્દ ઇમામ અલીના ઘરમાં કનીઝ તરીકે રહેવા લાગી. જમાનો બદલાઈ ગયો અને આજે યઝીદની બાયડી હિન્દ, આજે હિન્દ યઝીદની ઘરવાળી બની ગઈ. આવો આપણે જોઈએ કે હિન્દ કેદખાનામાં આવે છે અને તેમને જોઈને જનાબે ઝૈનબ ઓળખી જાય છે. બહેન એવું કોણ આવી રહ્યું છે? હકીકતની સ્મિત આવી રહી છે. એ દીદીઓ, તમે ક્યાં ના છો? ક્યાં ગામથી આવેલા છો? એ દીદી, અમે મદીનાના રહેવાસી છે. દીદી, કેમ નીચે બેસી ગયા? મદીનાનું નામ સાંભળીને તમારા માનમાં નીચે બેસી ગઈ છું. હે દીદીઓ, હું તમારાથી મદીનાના એક ઘરનું પૂછવા માંગુ છું. હા, પૂછો. તમને શું પૂછે છે? તેના બારામાં સમાચાર પૂછે છે. હું મૌલા અલીના ઘરના બારામાં જાણવા માંગુ છું. મૌલા અલી તો દુનિયામાં નથી રહ્યા. હા, એ તો મને ખબર છે કે મૌલા અલી આ દુનિયામાં નથી, પણ હું મારા મૌલા હુસૈનના બારામાં જાણવા માંગુ છું. મારી શહેઝાદી ઝૈનબના બારામાં જાણવા માંગુ છું. અગર તને હુસૈનના બારામાં જાણવું હોય તો તે યઝીદના તશ્ત ઉપર સર છે, તે હુસૈનનું સર છે. અને અગર તને ઝૈનબ અને કુલસુમના બારામાં જાણવું હોય તો હું ઝૈનબ છું અને અમારી બહેન કુલસુમ છે.
વાહ બેલા, વાહ હુસૈન, એ કાશ વાંદરી તેજત અને આલિમ સૂર્યની હાલત ના જોત. करबला न भूलेंगे, करबला न भूलेंगे, करबला न भूलेंगे, करबला न भूलेंगे. कैसे भूल जाए मख्तले हुसैन को, कैसे भूल जाए फातिमा की बहन को. बाखुदा न भूलेंगे, बाखुदा न भूलेंगे, हम तेरा न भूलेंगे, करबला न भूलेंगे, करबला न भूलेंगे. इंतजार आप बेसकीन मर गई, सालिहा न भूलेंगे, सालिहा न भूलेंगे, वंदना न भूलेंगे, करबला न भूलेंगे, करबला न भूलेंगे. जिस जगह हुसैन का जवाब हुआ शहीद, जिस जगह हुआ था एक बेजुबां शहीद, वो जगह न भूलेंगे, वो जगह न भूलेंगे, हम तेरा न भूलेंगे, करबला न भूलेंगे, करबला न भूलेंगे. सितम जुल्म जफा के सिलसिले, अलकमा के सामने ख़याम जल गए, नैनवा न भूलेंगे, नैनवा न भूलेंगे, वंदना न भूलेंगे, करबला न भूलेंगे, करबला न भूलेंगे. યઝીદ અહેલે બેત ઉપર જુલમ કરવાની અંદર કાંઈ બાકી નથી રાખ્યો. એક વખત આવ્યો કે તેઓ પોતાના દરબારમાં આપણા ઇમામે સજ્જાદને બોલાવે છે અને એમના સાથમાં એક ખતીબને પણ બોલાવે છે. ખતીબને કહે છે કે એ ખતીબ તું મિંબર ઉપર જા અને મારા બાપ દાદાના વખાણ કર અને રસૂલ અને અહેલ બેત ઉપર ખરાબ શબ્દોને વાપર. હવે આપણે જોઈએ કે યઝીદ કેવી રીતના આપણા ચોથા ઇમામને દરબારમાં બોલાવે છે અને કેવી રીતના ઇમામે સજ્જાદ તેમના સામે પોતાનો ખુતબો પેશ કરે છે. ખતીબને બોલાવો, ઇમામ સજ્જાદને પણ બોલાવો. એ ખતીબ, મારા અને મારા બાબા મુઆવિયા અને દાદા અબુ સુફિયાના વખાણ કર અને અહેલુલ બેતના દિલને દુખાવ, તેને ઇનામ દેવામાં આવશે. अरे वजीर, તમે તો બહુ જ આલા ખાનદાનના છો. તમારા બાબા મુઆવિયા તો મુસલમાનોના ખલીફા હતા અને તમારા દાદા પણ એક નેક ઇન્સાન હતા. એ ખતીબ, તારા ઉપર અફસોસ થાય કે તે ખુદાને નારાજ કરી અને એને મુખલસને રાજી કરવા માંગે છે. તારો અંજામ ખરાબ થાય છે. એ યઝીદ, તું મને રજા આપ કે હું મિંબર ઉપર આવીને ખુતબો આપું. ના ના, તમને મિંબર ઉપર જવાની રજા નથી. એ યઝીદ, શું વાંધો છે કે આ હાશિમ જેવા મિંબર ઉપર જઈને ખુતબો આપે? અમોને પણ સાંભળવું છે કે તે શું કહેવા માંગે છે. એ લોકો, તમે આને નથી ઓળખતા. આને અગર મિંબર ઉપર જવા દેશો તો એ મારા બાપ અને દાદાની બેઇજ્જતી કરશે. એ યઝીદ, આ માણસ તો કઈ દી છે. એની શું હિંમત કે તારા બારામાં કઈ બોલે? મને મિંબર ઉપર જવાની રજા આપ.
અમોને પણ સાંભળવું છે કે પોતે શું બોલવા માંગે છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. બધી તારીફ અલ્લાહ માટે છે કે તમામ જહાનોનું પેદાન કરનાર છે અને દુરૂદ થાય મોહમ્મદ અને એમની આલ ઉપર. એ લોકો ખુદાએ અમને 6 ચીજ આપી છે અને 7 ચીજ ફજીલત આપી છે. 6 ચીજ આપી છે તે છે ઈલ, હિલ, બહાદુરી, બુઝુર્ગી, ફસાહત અને લોકોના દિલમાં હમારી મોહબ્બત. અને 7 ચીજ ફજીલત આપી છે તે છે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હમારામાંથી છે, હૈદર કરાર હમારામાંથી છે, જાફર તૈયાર હમારામાંથી છે, હમઝા શહીદ હમારામાંથી છે, હસન અને હુસૈન હમારામાંથી છે. એ લોકો જે મને ઓળખે છે તે ઓળખે છે, જે મને ઓળખતા હોય તે ઓળખી લો. શિમલ પણ મને ઓળખતો હતો કે જે મારા બાબાની કતલ કરી નાખ્યો અને યઝીદ પણ મને ઓળખતો હતો કે જે મારા બાબાની કતલ કરવામાં હુકમ આવ્યો. એ લોકો હમે ખારીજી નથી, હમે બાહિનાથી. સાંભળો, હું રસૂલ ખુદાનો ફરજન છું કે જે મેરાજ પર ગયા હતા. મારા દાદા અલી મુર્તુઝા છે, મારી દાદી ફાતિમા ઝહરા છે. હું એનો ફરજન છું કે જે 3 દિવસ પહેલા અને બીકો કતલ કરવામાં આવ્યો છે, કે જેના ખેમાઓને બાળી નાખવામાં આવ્યો છે અને જે ગુસલ કફન દેવામાં આવ્યું. છઠ્ઠી અઝાન દે. અલ્લાહ અકબર છે, અલ્લાહ મહાન છે. અલ્લાહ એક છે. બતા તારા નાના છે કે મારા નાના છે? અગર તું કહીશ કે મારા નાના છે, અગર તું કહીશ કે તારા નાના છે તો ખોટું બોલે છે. અને અગર તું કહીશ કે મારા નાના છે તો બતા શું કેમ રસૂલ ખુદાના ફરજનને કતલ કરી નાખ્યો. રસૂલના ઘરાણાનો કાતિલ છે અને કેદમાં રસૂલની ઔલાદ છે. તો ગામમાં એક ગુસ્સાનો માહોલ પેદા થઈ ગયો. હવે યઝીદ પાસે ચારો ન હતો સિવાય ઈ કે અહલે બેતને રિહાઈ આપે. યઝીદ, મને કંઈક કેવું છે. લોકો તમારા ખિલાફ બોલે છે. લોકો એમ કહે છે કે ઇમામ હુસૈનના કતલના જિમ્મેદાર તમે છો. મેં કઈ નથી કર્યું. આ તો એમની ઝિયાદના કામ છે. હુકમ તો તમારું હતું કે બેહદ લ્યો યા તો કતલ કરી નાખો. એમ કરો, બધાને કુરાન આપી દો કે કુરાન પડે અને વાતું ના કરે. આ કદાચી પણ કઈ નથી. લોકો તમારા ખિલાફ થઈ ગયા છે અને અગર આહલુલ બૈતને રિહા નહીં કર્યા તો ખુરશી ઉપર તમને કાઢી મૂકશે. અહેલુલ બેતને બોલાવો, જિંદામાંથી.
એ સૈયદ સજ્જાદ, હું તમને રિહાઈ આપું છું અને મારા તરફથી આ તોહફા અને પૈસા કબૂલ કરો. આ તોહફા તમારા બાબા અને ભાઈનું કતલનું ખૂન બહાર છે, એટલે કે કફારો છે. એ યઝીદ, તને શરમ નથી આવતી? એ સજ્જાદ, તમે મને 3 સવાલ કરી શકો છો. હું એને પૂરું કરવાની કોશિશ કરીશ. પહેલું ઈ છે કે મારા બાબાનો સર કાપેલું પાછું આપી દે. બીજું ઈ છે કે જે અમારું માલ લૂંટાઈ ગયું છે ઈ પણ આપી દે. અને ત્રીજું ઈ છે, અગર તું મને કતલ કરવા માંગે છે તો એક નેક માણસને મોકલા કે જે આ औरतो, બચ્ચાઓ અને બીવીઓને મદીના પહોંચાડી દે. તમારી પહેલી મુરાદ પૂરી નહીં થાય. હું તમને તમારા બાબાનું સર નહીં આપું. બીજી વાત કે હું તમને કતલ કરીશ તો બસ હું તમને કતલ નથી કરતો અને તમે પોતે औरतो અને બચ્ચાઓને મદીના લઈ જાઓ. ત્રીજી વાત કે હું તમને તમારું સામાન આપી દઉં તો એ પણ નહીં થાય. હું તમને એનાથી વધારે કિંમતી અને સરસ સામાન આપીશ. એના બદલે પૈસા લઈ લો. અમને તારા માલની જરૂરત નથી. અમને કિંમતી માલનો લાલચ નથી. અમને આપણો માલ લૂંટેલું ખબર છે, કારણ કે અંદરમાં મા ફાતિમા ઝહરાની ચાદર છે અને એના હાથથી બનાવેલા કપડા છે. અમને ન ખપતું કે એક નામેરક આ વસ્તુને વાપરે. આ લોકોનું લૂંટાયેલું સામાન લઈ આવો. આ કેના કપડા છે? કેમ ફાટેલા છે? આ મારા બાબા ઇમામ હુસૈનના કપડા છે. એટલા ફાટેલા છે કે એને નથી ખપતું કે કોઈ એમના કપડાને લૂંટે. એટલા ખાધા છે કારણ કે એટલા તીર અને નેઝા લાગ્યા હતા કે કપડું ફાટી ગયું. એ યઝીદ, हमारी एक मांगनी છે. આપણે એક મકાન દે કે જ્યાં અમારા શહીદોનો માતમ કરીએ. મકાન તમારા માટે તૈયાર કરવામાં આવશે, પણ પહેલે એ સજ્જાદ તમારા હાથ અને પગને ખોલવામાં આવશે. માણસોને બોલાવ કે સજ્જાદના હાથ અને પગ ખોલે. अपने भाई का चेहरा मनाने चली, दे सकेगी कफन के दाम मिल गई। हाय लेकिन सकीना जुदा हो गई, कैद से बिंत है रिहा हो गई। जिस्म के जख्म तो खैर भर जाएंगे, दिल के जख्मों से सज्जाद मर जाएंगे। शाम में इतनी जोरो जफा हो गई, कैद से बिंत है गलहा हो गई। અઝાદારો હવે અહેલુલ બૈતને રિહાઈ મળી છે અને હવે બીબીઓ એમની ચાદર દેવામાં આવી છે. 3 દિવસ સુધી શામની અંદર માતમ થયું અને હવે બીબીઓ શામથી રવાના થાય છે. બધી બીબીઓ હવે છેલ્લી વખત સકીનાની કબ્રથી જુદા થઈ રહી છે. શામની औरतो, અમે જઈ રહ્યા છે. અમને રિહા મળી ગઈ છે. પણ શામની औरतो, અમે તમારી દરમિયાન અમારી એક દીકરીને મૂકી રહ્યા છે. જ્યારે પણ તમારા તીન બહેનો અહીંયા આવીને સિરાજને બહાર જો. બેટા સકીના, ઉઠો, ચાલો આપણે ઘરે જઈ રહ્યા છે. બેટા સકીના, ચાલો આપણે બાબાની ઝિયારત માટે જઈ રહ્યા છે. તમને બહુ
जाऊं छो मेरी जाऊं छो रिहाई मेरी चलो घर चले ये करती थी माँ लहद पर मुका मेरी लाडली चलो घर चले मताना एक भी सख्तियाँ मिली किस कदर तुझे गुर किया हमारी रिदान किस तरह छीनी जिस तरह तेरी बालियाँ बताना उन्हें बुझी किस तरह तेरी तशगी चलो घर चले सकीना उठो मेरी जाऊं छो रिहाई मेरी चलो घर चले बदल से मिलो तो दिल जोई हो मताना उन्हें बहुत रोई हो कसम लो गई तुम्हारे बिना सकीना कभी कहीं सोई हो लहद बाप की मिले जब तुझे तो कहनाएंगी चलो कर चले सकीना उठो मेरी जाऊं छो रिहाई मेरी चलो घर चले ये करती थी माँ लहद पर भूखा मेरी लाडली चलो घर चले અગાદારો શામથી રિહાઈ બાદ હવે આ કાફેલો પાછો કરબલા અને મદીના તરફ રવાના થાય છે। જ્યારે આ કાફેલો મદીનાથી નીકળ્યો હતો તો આમાં બચ્ચાઓ હતા, મરદો હતા, સકીના હતી, અસગર હતો, ચચા અબ્બાસ હતા, અલી અકબર હતા, કાસિમ હતા। પણ હવે જ્યારે આ કાફલો પાછો આવી રહ્યો છે તો ન બચ્ચાઓ છે, ન મરદો છે, ન સકીના છે। આ કાફિલો જ્યારે કરબલાના નજદીક આવ્યો છે તો કરબલામાં રસૂલના સહાબી જાબિર મૌજૂદ હતા। કરબલાના પહેલા ઝાયર જાબિર એમના સાથે એમનો ગુલામ પણ છે જેમનું નામ અતા બયાન કરવામાં આવે છે। જાબિર કરબલા આવી ગુસલ કરી અને ઝિયારત માટે તૈયારી કરતા હતા। ત્યાતા કહે છે કે કોઈ આવી રહ્યું છે। मेरे राजा से कोई आगे रही है जब दिखाओ आका हमारा आका हमारा खबर आता होगा ए आका मारा मोरा सजा काका निकाल के आगे रखे चाचा दादी चाचा हमेशा की छुट्टी में આવ્યા છે ચાલો હું તમને બધી કબરોની ઝિયારત કરાવું। અમારા કાર્યો કરબલામાં 3 દિવસ ચાચા અને બીજા કતલ કરવામાં આવ્યું। भैया हुसैन तुम्हारी बहन रिहा થઈને આવી છે અને ભૈયા આ બહેન બહુ શર્મિંદા છે। હું તમારી દીકરીને શામના ઝિંદામાં મૂકીને આવી છે। એ પૂછી અમ્મા ચાલો બધી દીકરીઓને કહો કે સફરની તૈયારી કરે આપણે મદીના તરફ જઈ રહી છે। એ અમ્મા ચલો મારા સાથે આપણે મદીના જઈ રહી છે। हमें मदीना जाके શું કરી મારી દીકરી સકીના તો શામમાં સુઈ રહી છે। મારો દીકરો અલી અકબર પણ અહીંયા છે, મારા આકા હુસૈન પણ અહીંયા છે, મને તમે અહીંયા લેવા ગયો। भाई देती दुआई पूछो भैया ये मांझाई आई भाई देती दुआई पूछो भैया ये मांझाई आई
छाई आई, ज़ैनब आई बेटी दुआई, उठो भैया ये माशाई आई। टुकड़े टुकड़े अलम से है सीना, बिछड़ी जिंदा में बारी सकीना, उसको ज़ैनब वही छोड़ आई, उठो भैया ये माशाई आई, ज़ैनब आई बेटी दुआई, उठो भैया ये माशाई आई, ज़ैनब आई बेटी दुआई, उठो भैया ये माशाई आई। અઝાદારો હવે આ લૂંટાયેલો કાફિલો મદીના તરફ રવાના થાય છે। જ્યારે મદીના નજદીક આવે છે તો આપણા ઇમામ બશીરને કહે છે કે મદીના વાળાઓને અમારા આવાના સમાચાર આપો। બશીર મદીનામાં જાય છે અને બયાન કરે છે કે ઇમામ હુસૈનનો લૂંટાયેલો કાફિલો આવી ગયો છે। नजर आया यसरब, नजर आया यसरब, नजर आया यसरब, नजर आया। कुलसूम ने महमिल के जो पर्दे को उठाया, यसरब नजर आया यसरब, नजर आया। अपना था वतन और अपना था वतन और पराया नजर आया, यसरब नजर आया यसरब, नजर आया यसरब, नजर आया यसरब, नजर आया। જ્યારે બશીર આ સમાચાર લઈને મદીનાના ગામમાં એલાન કર્યો કે ઇમામ હુસૈનનો લૂંટાયેલો કાફિલો આવી ગયો છે। આ સાંભળીને મદીનાના લોકો દોડતા દોડતા અને રોતા રોતા માતમ કરતા બીબીઓને પુરસોત દેવા માટે દોડવા લાગ્યા। મદીનામાં રસૂલની ઘરવાળી બીબી ઉમ્મે સલમા બીબી સુગરાનો હાથ પકડીને આવે છે। તેના સાથે હઝરતે મોહમ્મદે હનફિયા કે જે ઇમામે હુસૈનના ભાઈ હતા આવે છે અને ઇમામે સજ્જાદને ગોતે છે। એ શેખ, તમે મારા ભત્રીજા ઇમામ સજ્જાદને જોયા છો? એ ચાચા, તમે મને ના ઓળખ્યા? હું ઇમામ હુસૈન છું। એ ચાચા, મારી દિલ તકલીફ છે, મારી ગરદન તકલીફ છે, કરબલાથી કૂફાથી શામ, મને જાનીમાં મને તાંજામાં માર્યા છે। बाबा नहीं आए, सुगरा मेरे बाबा नहीं आए, बाबा नहीं आए, मेरे बाबा नहीं आए, सुगरा मेरे बाबा नहीं आए। सब मेरे बाबा नहीं आए, बाबा नहीं आए, मेरे बाबा नहीं आए, कहती थी ये सुगरा मेरे बाबा नहीं
ખેતરમાં જતા હતા ત્યારે સોગાદ લઈ આવતા હતા. એ નાના આજે હું પણ સોગાદ લઈ આવી છે. તમારા નવાસાનું ખૂન ભરેલું પુરુષો લઈ આવી છે. बेटी अली की गुर्बत ज़हरा पे आई है, कुर्ता लहू भरा हुआ भाई कलाई है. बेटी अली की गुर्बत ज़हरा पे आई है, कुर्ता लहू भरा हुआ भाई कलाई है. बेटी अली की गुर्बत ज़हरा पे आई है, कुर्ता लहू भरा हुआ भाई कलाई है. अम्मा हमारे नाना की उम्मत में की सदा, अम्मा મદીનામાં દાખલ થયા છે. નબીના રોજા ઉપર હાજરી દીધી છે અને મસાઈબને બયાન કર્યા છે. એ નાના અમે શું બયાન કરીએ? અહીંયાથી ભરેલા ઘરને લઈને ગયા હતા કે આ શાળાથી અમે નીકળ્યા હતા, પણ જ્યારે અમે પાછા આવ્યા છે તો ના અમારા સાથે હુસૈન છે, ના અમારા સાથે અલી અકબર છે, ના અમારા સાથે અબ્બાસ છે. અને નાના અમારી મુસીબતનું બયાન કરીએ કે નાના 6 મહિનાના રેસને પણ જીવી આવ્યા છે. અજાદારા ઇમામ હુસૈન જ્યારે અહેલે બેતનો કાફિલો બની હાશિમના મોહલ્લામાં આવ્યો છે, પોતાના ઘર તરફ જાય છે. અરે હું કહીશ ઈ બીબીઓને સલામ થાય. જ્યારે ઈ ઘરોના અંદર દાખલ થયા હશે, શું જોયું હશે? વીરાની છે, ઉદાસી છે. સૈયદાનું જીગર ભરેલું હતું, વિરામ થઈ ગયું છે. અરે દરેક બીબીને પોતાના વાલીઓ વારિસ યાદ આવતા હશે. ઉમ્મે નવાઝને પોતાના બચ્ચાઓ યાદ આવતા હશે. ઉમ્મે ફરવાને કાસિમ યાદ આવતા હશે. જૈનબને અકબર યાદ આવતા હશે. ભૈયા હુસૈન યાદ આવતા હશે. અને આઝાદારા ઇમામે હુસૈન આ દિવસો બીબીઓના દિવસો હતા, લોકોના ગમને પુરુષો દેવાના દિવસો હતા. અને આ દિવસોનો હક અદા નથી કરી શક્યા. હું તમને શું બયાન કરું?